સુરત જિલ્લામાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસનું અભિયાન તેજ બન્યું છે। વધુ એક કિસ્સામાં સુરત જિલ્લા એસઓજી પોલીસે માંગરોળના નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે। આ શખ્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલરના કોઈ પણ માન્ય પ્રમાણપત્ર કે ડિગ્રી વગર જ બિંદાસપણે પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે તપાસ દરમિયાન ક્લિનિકમાંથી દર્દીઓના ઇલાજ માટે 2 બેડની વ્યવસ્થા પણ જોવા મળી હતી। પોલીસે ઘટના સ્થળેથી 4,400 રૂપિયાથી વધુની કિંમતનો દવાઓ અને તબીબી સાધનોનો મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે આ પોલીસની આ શખ્સની અટકાયત કર્યા બાદ હાલ તેને જામીન પર મુક્ત કર્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા બોગસ ડોક્ટરો ઉપર પોલીસના કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે પાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી એ પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે। આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતા તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવેલ તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતા તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો દોડ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસર એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। સર, કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના આરોગ્યને કેટલું જોખમ ઊભું કરતો? આ ડૉક્ટર છેલ્લા 1 વર્ષથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ત્યાંથી લોકો એમની પાસેથી મેડિકલ સારવાર લઈ રહ્યા હતા।